શિયાળામાં જ્યારે કાઠિયાવાડી ઢાબામાં જમવા જઈએ ને ત્યાં મળતા એ દેશી કાઠિયાવાડી જમવાના સામે છે ને ગમે તે 5 સ્ટાર હોટલ હોય ને એનું ખાવાનું પણ ફીકું લાગે, એટલું ટેસ્ટી એ લાગતું હોય છે। તો મમ્મીજી આજે છે ને ઘરે જ એકદમ ટેસ્ટી એવી કાઠિયાવાડી થાળી બનાવી છે। તો એમાં એમણે શું શું બનાવ્યું છે ને એ આપણે જોઈ લઈએ। તો એના માટે સૌથી પહેલાં તો એક લોટ બાંધવાનો છે। એના માટે એમણે 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, એને સરસ પહેલાં ચાળી લીધો। એમાં આપણે છે ને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરી દઈશું। ફરીથી એમણે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેર્યો છે। આજે બહુ ધમધમાટ ખાવાનું બનાવવાના લાગે છે મમ્મીજી। અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરવાનો છે। હવે થોડું પાણી ઉમેરીને આપણે આમાંથી છે ને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે। લોટ છે ને ના તો વધારે આપણે કઠણ રાખવાનો છે કે ના સાવ સોફ્ટ કરી નાખવાનો છે, મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, તો જ આપણી શાકની જે કન્સિસ્ટન્સી ઢાબામાં મળે છે ને એ રીતની આવશે। તો અહીંયા જો આ રીતનો સોફ્ટ લોટ મમ્મીજીએ બાંધી લીધો છે। રોટલીનો લોટ બાંધીએ ને એના કરતાં થોડો સોફ્ટ રાખ્યો છે। થોડું અમથું તેલ ઉમેરીને એને સરસ રીતે આપણે કેળવી લેશું। હવે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દેવાનો છે રેસ્ટ થવા, અને એક પેન લઈ લેવાનું છે। એમાં આપણે છે ને 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું। કાઠિયાવાડી જ્યારે કોઈ પણ વાનગી બનતી હોય ને ત્યારે એમાં તેલ થોડું આગળ પડતું જ રહેતું હોય છે। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। થોડી એમથી હિંગ ઉમેરવાની છે। અડધી ચમચી જેટલું આદું છીણીને લીધું છે આપણે, અને સાથે 1 ચમચી ભરીને એમાં લસણીઓ ઉમેરી દઈશું। કાઠિયાવાડી જો હશે ને તો એને ખબર જ હશે કે લસણીઓ એટલે શું, પણ જેને ના ખબર હોય એને કહી દઉં કે અહીંયા આપણે લસણની કળીઓ લીધી હતી। એમાં લાલ મરચું પાવડર, જીરું અને થોડું તેલ અને મીઠું ઉમેરીને એની આ રીતે વાટીને આપણે ચટણી બનાવી લીધી છે એ ઉમેરવાની છે। કાઠિયાવાડી હોય ને એના ઘરે આ ચટણી રહેતી જ હોય છે। સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં એકદમ ઝીણી કરી લીધી છે એ ઉમેરવાની છે। હવે ડુંગળી સરસ ગુલાબી થઈ જાય અને તેલ છૂટું પડી જાય ને એટલું આપણે આને ઢાંકીને થવા દઈશું। તો થોડી વાર માટે આપણે શાકને ઢાંકી દઈએ। તો અહીંયા લગભગ 2 મિનિટ જેવું થયું છે। જો તેલ સરસ છૂટું પડી ગયું છે, હવે અહીંયા મેં એક મોટી સાઇઝનું ટમેટું લીધું હતું, એને બારીક કટ કરી લીધું છે એ ઉમેરવાનું છે। ટમેટાને પણ આપણે સરસ એ કૂક થઈ જાય ને એટલું થવા દેવાનું છે। સાવ ગળી જાય એટલા કૂક નથી કરવાના ટમેટાને, થોડા અમથા એનો કાચો સ્વાદ જતો રહે ને એટલા આપણે થવા દઈશું। એટલે આ સ્ટેજ ઉપર જ આપણે શાકના ભાગનું મીઠું ઉમેરી દેવાનું છે। હવે આપણે આને ઢાંકીને કૂક થવા દઈશું। બાકીના મસાલા છે ને ટમેટા સરસ કૂક થઈ જાય ને પછી આપણે કરવાના છે। તો થોડી વાર માટે શાકને ઢાંકી દઈએ। તો અહીંયા બીજી 3-1 મિનિટ જેવું થયું છે, આપણે ચેક કરી લઈએ। જો ટમેટા સરસ કૂક થઈ ગયા છે, સાવ ગળી પણ નથી ગયા અને એકદમ થોડા મેશ થાય ને એવા થઈ ગયા છે। બસ આ રીતની કન્સિસ્ટન્સી જ આપણે જોઈતી છે। હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની છે। 1 ચમચી ભરીને ફરીથી આપણે લાલ મરચું ઉમેર્યું છે, અને 1 ચમચી જેટલું આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે। મસાલાને છે ને તેલમાં 1 મિનિટ જેટલું સરસ સંતળાવા દેવાના છે, જેથી મસાલામાંથી બધી જ ફ્લેવર સરસ રીતે રિલીઝ થઈ જાય। અને પછી એમાં 1 ગ્લાસ ભરીને આપણે પાણી ઉમેરી દેવાનું છે। આ શાક છે ને બહુ વધારે પડતું રસાવાળું પણ નહીં બને કે ના સાવ કોરું બનશે, લચકા જેવું શાક આપણું બનવાનું છે। થોડી વાર શાકને ઢાંકી દીધું જેથી પાણી આ રીતે સરસ ઉકળી જાય। પાણી એકદમ સરસ ઉકળી જાય ને એટલે મને લાગે છે હજુ એમને છે ને થોડું પાણી ઓછું લાગ્યું, તો એમણે છે ને અડધા ગ્લાસ જેટલું પાણી હજુ એમણે ઉમેર્યું છે। ટોટલ આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। અને પાણી સરસ ઉકળી જાય ને પછી આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો ને ચણાનો, એને આ રીતે સંચામાં ભરી લેવાનો છે। અને જે નાયલોન સેવની જાળી હોય ને એના કરતાં 1 નંબર મોટી જે મીડિયમ સેવ બને ને એ જાળી એમણે લગાવી લીધી છે। અને 1 ગૂંચડા જેટલી સેવ અત્યારે આપણે આમાં પાડી લેવાની છે। આ રીતે છે ને થોડું પોળું વાસણ લેવાનું, જેથી સેવ છે ને એકબીજાને ચોંટી નહીં જાય, અને પાણી પ્રોપર ઉકળી ગયું હશે અને લોટ તમે સરસ બાંધ્યો હશે ને તો સેવ એકબીજાને બિલકુલ પણ નહીં ચોંટે।
હવે અત્યારે તો જો આપણે સંચાનો ઉપયોગ કર્યો છે, પણ જે આપણે તળવાનો જારો હોય ને કાણાવાળો ગોળ, એની અંદર થોડો થોડો લોટ તમે ઘસીને પણ એ રીતે સેવ પાડીને પણ તમે આ બનાવી જ શકો છો. તો એક ગૂંચળા જેટલી સેવ આપણે પાડી છે. હવે છે ને ગેસની ફ્લેમ આપણે ધીરી કરી દઈશું અને આને છે ને થોડી વાર માટે બિલકુલ પણ ટચ નથી કરવાનું. લગભગ 2 થી 3 મિનિટ જેટલી સેવ ચડી જાય અને આ રીતે કચરી થાય ને પછી જ આપણે એને અડવાનું છે. તરત જ જો તમે એને મિક્સ કરવા જશો ને તો સેવ એકબીજાને ચોંટી જશે, એટલે 2-3 મિનિટ એને કૂક થઈ જવા દેવાની. અને પછી આ રીતે સહેજ હલાવીને અહીંયા મેં એક મોટો બાઉલ ભરીને ઝીણી સમારેલી મેથી લીધી છે, એ ઉમેરવાની છે. અત્યારે આપણે છે ને સેવ મેથીનું શાક બનાવી રહ્યા છે, જે તમે કોઈપણ કાઠિયાવાડી ઢાબા કે હોટલમાં જશો ને ત્યાં તમને જે સિઝનલ રેસીપી હોય ને સ્પેશિયલ, એમાં આ શાક જરૂરથી જોવા મળશે અને બહુ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે આને ઢાંકીને તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈશું. તો બીજી 2 મિનિટ જેવું થયું છે. મેથીને ચડતા બિલકુલ પણ વાર નથી લાગતી અને સેવ તો આપણી લગભગ 60% જેટલી પહેલાં કૂક થઈ જ ગઈ હતી. તો બીજા 2 મિનિટમાં પૂરેપૂરી જો એ સરસ કૂક થઈ ગઈ છે. જ્યારે આપણે જે તૈયાર સેવ ઉમેરીને શાક બનાવતા હોય ને ત્યારે તમારે સર્વિંગ વખતે જ સેવ ઉમેરવી પડે છે, અને એ પછી થોડી વારમાં બધું જ પાણી શોષી લે છે. જ્યારે આ રીતે લાઈવ સેવનું શાક બનાવે ને એ વધારે ટેસ્ટી બનતું હોય છે. ઉપરથી આપણે એક મુઠ્ઠી ભરીને ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરી દઈશું. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું સેવ મેથીનું શાક બનીને રેડી છે. અને મમ્મીજીને ઉતાવળ ભારે છે, તો એમણે છે ને સાઈડમાં તાવડીને પણ ગરમ થવા માટે મૂકી દીધી અને અડધો પડધો રોટલો પણ એમણે ટીપીને રેડી કરી લીધો છે. એ છે ને અત્યારે તો આ જો તાવડી નાની છે, બાકી જ્યારે અમે ગામમાં રોટલા બનાવે ને તો મોટી તાવડી હોય ને તો આખા તાવડી જેટલા રોટલા બનાવતા હોય છે. તો રોટલો પણ રેડી છે અને આપણું શાક પણ રેડી છે. તો આપણે એકદમ ટેસ્ટી સેવ મેથીના શાક સાથે ગરમા ગરમ બાજરીનો રોટલો અને સાથે હું અત્યારે ઘી ગોળ સર્વ કરવાની છું. તો જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો એકવાર આ શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. તમે સેવ ટમેટાનું શાક ખાવાનું પણ ભૂલી જવાના છો, એટલું ટેસ્ટી આ બને છે. અને જો બનાવ્યા પછી રેસીપી ગમે ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.